की बच्ची के साथ दुष्कर्म कर उसकी हत्या करने वाले आरोपी रज्जाक खान को फांसी की सजा। दरअसल मामला है वापी के डुंगरा इलाके का, जहां 42 वर्षीय रज्जाक खान ने 6 वर्ष की बच्ची के साथ दुष्कर्म किया तथा उसकी हत्या कर दी। निर्मम हत्या की गई थी, जिस पर पुलिस ने त्वरित कार्रवाई करते हुए 19 दिन के भीतर ही चार्जशीट दाखिल कर दी और न्यायालय ने इस मामले को त्वरित सुनवाई के लिए बुलाया, जहां न्यायालय ने आरोपी को फांसी की सज़ा सुनाई है। यह एक ऐतिहासिक निर्णय है। चलिए देखते हैं संबंधित वीडियो। જે મુદ્દાઓ છે કઈ કઈ દલીલો મુખ્ય હતી કે જેથી આ આજીવન કેદની ફાંસી મળી? આ કેસમાં સરકાર પક્ષે જે કેસની શરૂઆત થઈ, કુલ 67 જેટલા વિટનેસોની જુબાની લેવામાં આવી. એ જુબાની ઉપરાંત સાયન્ટિફિક એવિડન્સીસ પણ રજૂ કરવામાં આવ્યા, સીસી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા, ગેટ એનાલિસિસ, ડીએનએનો રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ, આ બધા પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર 1.5 વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે. એ ખરેખર આવકારદાયક છે. આજે વાપીના એડિશનલ સેશન જજ શ્રી એચ.એન. વકીલ સાહેબે આરોપી રઝાક ખાન સુભાન ખાનને તમામ ગુનામાં એટલે કે 302, 376A, 376AB, પોક્સો એક્ટની કલમ 6, આઈપીસીની 377, કારણ કે નવા કાયદા પહેલાનો આ બનાવ હતો એટલે ઇન્ડિયન પિનલ કોડ લાગતી હતી, એટલે આઈપીસી 377 હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે. 302માં કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે. 376AB એમાં પણ ફાંસીની સજા કરી છે. 376A એમાં પણ ફાંસી કરી છે. એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ 6માં પણ ફાંસીની સજા કરાવી છે, ની સજા સુનવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે. અમુક કલમમાં 10,000, કોઈમાં 20,000 અને 5,000 એવો દંડ કર્યો છે. આ ઉપરાંત આરોપીએ સુસ્તીક્રમ વિરુદ્ધનું પણ કૃત્ય કરેલું, એટલે 377માં પણ એને 10 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર તરફે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવેલી કે મરનાર એના પરિવારની એકની એક જ દીકરી હતી. આપણે એને ન્યાય તો કર્યો, પણ એને કંઈક વળતર પણ મળે સારી રકમનું, જેથી કરીને એના મા બાપને થોડો દિલાસો રહે, તો વળતર પણ આપવું જોઈએ. તો કોર્ટે 17 લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમમાં 17 લાખનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે. એમાં 10 લાખ રૂપિયા ખૂનના ગુના બાબતે અને 7 લાખ રૂપિયા બળાત્કારના ગુના બાબતે વળતર આપવાનો હુકમ કર્યો છે. આ કેસ બળાત્કારનો કેસ હંમેશા ગંભીર કેસ હોય. સૌથી ગંભીરમાં ગંભીર કેસ મારી દ્રષ્ટિએ બળાત્કારનો હોય, એનાથી વધારે કોઈ, કારણ કે એમાં જે ભોગ બનનાર છે એને આખી જિંદગી એક ડાઘ લાગી જતો હોય અને એ સમાજ પણ કેવી નજરેથી અમુક વાર જોઈએ. એટલે બળાત્કારનો ગુનો ખરેખર ગંભીર ગુનો છે બધા ગુના કરતા. આમાં બ્રુટાલિટી એટલી બધી આચરી હતી કે જે ભોગ બનનાર છોકરી હતી એના અહીંયા ગાલ આખો કરડી લેવામાં આવ્યો હતો. એના લેગીસથી પછી એને ફાંસો આપી દેવામાં આવેલો. આરોપી એને જંગલ જેવો એરિયા હતો ત્યાં જ એને મૂકીને આવી ગયો. એની ડેડ બોડીમાં કીડા પડી ગયેલા હતા. આ બધું કૃત્ય કર્યા પછી આરોપીને કોઈ પણ પસ્તાવો નહીં હતો. આરોપીએ ત્યાંથી નીકળી બનાવ પૂરો કર્યો, પછી ઠંડે કલેજે શાંતિથી ચા પણ પીધી છે. એટલે એના ઉપરથી દેખાય છે કે આરોપીને આખા બનાવનો કોઈ પસ્તાવો નથી. એટલે ખૂબ ગંભીર ગુનો છે. ડ્યુરિંગ ટ્રાયલ પણ એને કોઈ પસ્તાવો નામદાર કોર્ટ સમક્ષ નહોતો. મેં જે અગાઉ કહ્યું તેમ સીસી કેમેરાના ફૂટેજ એ પણ ખૂબ અગત્યનો પુરાવો હતો, કારણ કે 17 થી વધારે જેટલા સીસી કેમેરાના ફૂટેજ છે. આખી ચાલીમાં જે ટ્રેક ઉપરથી એ લઈ ગયો તમામ ટ્રેકના સીસી ફૂટેજ જે આ કામના તપાસ કરનાર અમલદાર છે મયુર પટેલ પીઆઈ, તેમણે બધા એકત્ર કરેલા. નોટ ઓનલી ધેટ, જે સીસી કેમેરાના ફૂટેજ પુરાવા અધિનિયમ કે જૂના કાયદા પ્રમાણે કેસ ચાલ્યો, એના જે 65B ના સર્ટિફિકેટ પણ બધાના મેળવા, ફૂલ પ્રૂફ એ પુરાવો એકત્ર કર્યો. એ ઉપરાંત ગેટ એનાલિસિસ એટલે આરોપીની ચાલનો પુરાવો, કેવી રીતે ચાલે છે એ પુરાવો પણ એકત્ર કર્યો. ફેસ રેકોગ્નાઇઝેશન એ પણ કર્યું. ડીએનએ નો પુરાવો, છોકરીના સ્વભાવમાંથી આનું વીર્યનો એ બધું મળી આવ્યું. એ પણ પુરાવો ખૂબ અગત્યનો સાબિત થયો.
આવા કેસની અંદર જે વલસાડ જિલ્લા પોલીસે આવા કેસમાં જે રીતે ત્વરિત ઝડપપૂર્વક તપાસ કરી છે, ડિટેલ ઇન્વેસ્ટિગેટ કરી છે, પુરાવો પણ રજૂ કર્યો, કેટલી ત્વરિતતાથી આ પોલીસે કરેલી છે ને એના વિશે શું કહેશો? બનાવ બન્યો એના 19 દિવસમાં પોલીસે તપાસ પૂરી કરી અને ચાર્જશીટ રજૂ કરી. ચાર્જશીટ રજૂ કરતા પહેલા મારી પાસે પણ આવ્યા અને મારા મિત્ર અનિલભાઈએ પણ એ ચાર્જશીટ ચકાસી છે. એટલે ખૂબ ઝડપી તપાસ કરી છે. પણ ખૂબ સારી તપાસ કરી છે. ઘણીવાર ઝડપી તપાસ હોય પણ તપાસમાં દમ ના હોય. આ તો ઝડપી પણ કરી છે અને સારી તપાસ પણ કરી છે અને એને કારણે જ આજે ફાંસીની સજા સુધી આપણે પહોંચી શક્યા છીએ. સર